બગદાણા વિવાદ દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે। ભવનાથ કોળી સમાજના પ્રમુખે પીડિતની મુલાકાત લીધી। ભૂપતભાઈ ડાભી હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। ઈજાગ્રસ્ત નવનીતભાઈને મળ્યા। ભૂપતભાઈ ડાભી પીડિતની મુલાકાત લીધી। ત્યારબાદ ભૂપતભાઈ ડાભીએ નિવેદન આપ્યું કે સમાજના આગેવાનો જે નિર્ણય લે તેમાં સાથે છીએ। સમાજના દીકરાને ખૂબ માર મારવામાં આવ્યો। મુખ્ય આરોપીને સજા થવી જોઈએ। બીજી વાર સમાજમાં આવા ધોકા ન ઉડે તેવી માંગ। અમારો સમાજ શાંતિથી રહેવા માંગે છે બધાની સાથે, પરંતુ ધોકા ઉડાડશો તો અમે સહન નહીં કરીએ તેવું નિવેદન આપ્યું। સમાજ નિર્ણય લે હીરાલાલ ને પરસોત્તમભાઈ અને આરસી એના ભેગો કોળી સમાજ છે। અમારાથી વડીલ છે ને અમારાથી વડીલ રહે। હવે એ નિર્ણય લે પછી એનાથી અમારે નિર્ણય લેવાતો એને લાગ્યું છે વધારે પડતું। એ બારોબાર લઈ ગયા હતા ને બહુ માર્યો છે અને એ ત્રાસવાદી કહેવાય। ગમે એ જ્ઞાતિનો હોય, આમાં જ્ઞાતિ લાગુ પડતી નથી। કોળી સમાજમાં હોય ને આયર સમાજમાં હોય, બધાયમાં સમાજમાં હોય છે। હવે એમાં બીજાને તો અમે કાંઈ વાક કાઢીએ એમ નથી। અને અમારો નિર્ણય પરસોત્તમભાઈ ને હીરાલાલ ને આરસીએ લીધો છે એ અમે માન્ય રાખીએ। અમારો શાંત સમાજ છે અને શાંતિથી રહેવા માગે છે બધાય સમાજ હારે। એવું ને એવું રાખવો તો સારું કહેવાય, પણ ધોકા ઉડાડો તો અમે સહન નહીં કરી।